દાહોદ અને ગોધરામાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા લીંબડી પોલીસે ઉત્તર પ્રદેશના રીઢા ગુનેગારોને ઝડપી તેમની પાસેથી હાથ બનાવટના હથિયારો અને ચોરેલી બાઈકો જપ્ત કરી છે. થોડા દિવસો અગાઉ લીંબડી ગામની કાંતિ કંચન સોસાયટી ખાતેથી બાઈક ચોરી થવા પામી હતી અને બાઈક ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને પોલીસે તેમનું પગેરું મેળવ્યું હતું. જ્યારે લીંબડી પોલીસને બાતમી મળી હતી કે લીંબડીથી ચોરેલી બાઈક લઈને બે લોકો ઝાલોદ તરફ આવી રહ્યા છે, ત્યારે મીરાખેડી ગામે વોચમાં ઉભેલી પોલીસે નંબર વગરની બાઈક રોકાવતા તે બાઈક લીંબડી ગામેથી ચોરી કરી હતી અને બીજી બાઈક મધ્યપ્રદેશના ભાભરા ખાતેથી ચોરી કરી હતી અને તમામ ઉત્તર પ્રદેશના ઘરફોડ ચોરો અને લૂંટારા હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે પોલીસ પૂછપરછ દરમિયાન ચંદીગઢના મુલ્લાપુર વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી હતી. પંજાબના એક ગામમાં ચોરી કરવા જતા ઘરના લોકો અને આસપાસના લોકો આવી જતા દેશી કટ્ટાથી હવામાં ફાયરિંગ કરી ફરાર થયા હતા. મધ્યપ્રદેશના ઝાબુઆ ગામેથી દિવસ દરમિયાન ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી છૂટ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ પ્રમાણે છે કે આ ઝડપાયેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રીઢા ગુનેગારો ભારતના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાં ભાડા પેટે મકાનો રાખી કપડાં વેચવાની ફેરી કરતા હતા અને બાઈકો ચોરી કરી તેના ઉપર સવાર થઈ જે દુકાનના માલિક પાસે સોનાના દાગીના પહેરેલા હોય તેની રેકી કરતા હતા અને બંધ મકાનોની રેકી કરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. જ્યારે કોઈક જગ્યાએ પ્રતિકાર એટલે કે તેમની સામે કોઈ પડે ત્યારે તેમની પાસે રહેલા વેપણ જેવા હથિયારથી ફાયરિંગ કરી ભાગતા હોવાનો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપીઓમાંથી મોહમ્મદ શાહરૂન મલિક તેલી હાલના ભાડાના મકાનનો રહેવાસી, ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર દાહોદમાં, ત્યારે મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ, જિલ્લા મુઝફ્ફરનગર, તાલુકા જામસટ, ગામ સિકરી. નાસિર આરિફ સૈયદ હાલમાં ભાડાના મકાનનો રહેવાસી, ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર દાહોદમાં, જે મૂળ ઉત્તર પ્રદેશના જિલ્લા શામલી, તાલુકા કેરાના, ગામ ચોસાણાનો રહેવાસી. ફરમાન સલીમ અહેમદ શેખ હાલમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે દાહોદ ઉપર ભાડાના મકાનનો રહેવાસી, મૂળ ઉત્તર પ્રદેશના જિલ્લા મુઝફ્ફરનગર, તાલુકા ખટોળી ગામનો રહેવાસી. જ્યારે એક ફરાર થયેલો આરોપી જેનું નામ મોહમ્મદ જાવેદ ખલીલ અહેમદ હાલમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે દાહોદ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના જિલ્લા મુઝફ્ફરનગરના જાનસટ તાલુકાના સિકરી ગામનો રહેવાસી. આ તમામ ઝડપાયેલી ગેંગના સભ્યો ચંદીગઢ, પંજાબ, દિલ્હી, ઉત્તરાંચલ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં અલગ અલગ ગુનાઓ આચરી અને હવે દાહોદ, ગોધરા તેમના ટાર્ગેટ ઉપર હતું. જ્યારે લીંબડી બાઈક ચોરી અને લીમખેડાની ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ પણ ડિટેક્ટ થવા પામ્યા છે, જેમાં દાહોદના પડાવ વિસ્તારમાં કરિયાણાના હોલસેલના વેપારીને ટાર્ગેટ કરવાનો હતો. જે વેપારી પોતાના શરીરે સોનાના દાગીના લટકાવીને રાખતો હતો તે વેપારીની બંદૂકની અણીએ લૂંટ ચલાવી અને આ બદમાશ ગેંગનો શિકાર થવાનો હતો તેવી કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. ત્યારે ગોધરાની બામરોલી રોડ ઉપર આવેલી સુદામા પાર્ક સોસાયટી અને કનેલાવ તળાવ નજીક આવેલી સોસાયટીઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપવાના હોવાની કબૂલાત કરી છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓ દાહોદમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા દાહોદની લીંબડી પોલીસે તેમને દબોચી લીધા છે અને તેમની પાસેથી 2 દેશી તમંચા, 10 જીવતા કારતૂસ, 2 ચોરીની મોટરસાયકલો, લોખંડનું સ્ક્રૂડ્રાઈવર, બાઇકના લોક તોડવાનું એલંકી પાનું, 4 મોબાઈલ ફોન, જીઓનું પોર્ટેબલ રાઉટર, 150 ગ્રામની ચાંદીની જણસો, ચાંદી અને સોના જેવી 200 ગ્રામની જણસો, 16 નવી જીન્સની પેન્ટો મળી કુલ 1,08,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડાએ વધુમાં શું માહિતી આપી હતી સાંભળીશું તેમને. દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી. એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના ENPR ટેકનોલોજીથી લીંબડી પોલીસે ટ્રેક કરી રહી હતી. એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે એ બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતા મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં PI રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે. એ દરમિયાન બાઇક આવે છે. બાઇકને ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા શાહરૂન અને નાસિર નામના છે. આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને શામલી જિલ્લાના વતની છે.
એમને ઊભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્તોલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા. ત્યાં ને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે. પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઇટ કલરનું હતું એ ટીવીએસ ને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા, જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે. ફરમાન પાસેથી પણ એક પિસ્તોલ અને 6 રાઉન્ડ પ્રાપ્ત થયા. ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી. આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું. આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી. અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે. જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. જાવેદ 5 વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ, લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને 2 કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી. આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા. અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા. લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા, પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતા જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે 1 લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે.